આ કબૂતરની વાત કરીએ તો 25 વર્ષના સિલસિલો હાલે 99ની સાલમાંથી. અને વિચારની વાત તમે કરો તો વિચારી એમ વાત છે કે 99માં લગ્ન થયા એટલે 25 વર્ષ થયા અમારા. વડીલોના આશીર્વાદના પૈસા મળ્યા હતા અને બીજે ક્યાંય નહીં ધાર્મિક કાર્યમાં વાપરવાનું મેં નક્કી કર્યું હતું. તો ક્યાં વાપરવા કે ગૌશાળા, વૃદ્ધાશ્રમ કે કોઈ સરકારી હોસ્પિટલ કે ક્યાંય ગૌશાળા દેવા. તો એવું વિચાર્યું કે ત્યાં તો લોકો ઘણા આપે છે પણ પક્ષીઓ પાછળ આવા શીલા બહુ ઓછા છે. આપણે પક્ષીઓની પાછળ વાપરીએ. કેટલા મણ સરેરાશ? સરેરાશ તો 35-40 મણ જોવે છે કાયમ. ચોમાસામાં વધારે જોવે, વરસાદ પડે ત્યારે. અત્યારે સરેરાશ 35-40 મણની, શિયાળામાં ઓછી, ઉનાળામાં એનથી ઓછી, પણ ચોમાસામાં વધારે જોવે. ખરીદી ક્યાંથી કરો? ખરીદી મહારાષ્ટ્રમાંથી. આ પોશાક તમારો કાયમની? નહીં, પોશાક હું રેગ્યુલર જ પહેરું છું, પણ શ્રાવણ માસ, પવિત્ર માસ, આખો મહિનો આપણે અહીંયા યજ્ઞ હાલે છે આખો મહિનો, એટલે આખો મહિનો હું આ પોશાક પહેરું છું. કબૂતર કેટલા અહીંયા? કબૂતર 35-40 હજારે આવી જાય ચોમાસામાં. અત્યારે 15-20 હજાર કબૂતર આવે. हमारे एक राजू भाई है, राजू एक राजू भाई जेसर नो है, जेसर में घर से, उसको उसके आंगन में, वैसे सूरत रहता है लेकिन गांव, तो उसका मैं कभी कभी जाता हूँ, जहाँ भिक्षा लेता हूँ, बहुत प्यारा आदमी। तो वहाँ मैं आपको अतिशयोक्ति नहीं, हजारों कबूतर आते हैं, नियत हजारों। मेरे साथ कभी कोई होगा तो उसने देखा हो, हजारों कबूतर। उसके पानी की व्यवस्था, और डेली करीब, मुझे लेकिन मैं कम बोलूंगा, इससे ज्यादा 50 मण जुआर कबूतरों ने नाखे डेली, पर डे 50 मण। 50 मण यानी 20-20 किलो, ऐसा 50, इतना। इसमें कबूतर जितना खाए खाए, बाकी पड़ा रहे, खाए फड़फड़ाट करे, पानी पिए, खाड़ा वया जाए। एम हूँ 65 वर्ष की तमने चरण नाखू छूं, कितना